તો પાટણના રાધનપુરમાં 37 mm જેટલો વરસાદ પડતા નીચાણવાળા વિસ્તારોમાં પાણી ભરાઈ ગયા। રાધનપુરના મસાલી રોડ પર પાણી ભરાવાથી લોકોને હાલાકી પડી। આ વિસ્તારમાં 15 જેટલી સોસાયટીઓ આવેલી છે અને સોસાયટીના રહીશોને અવરજવરમાં હાલાકી પડે છે। વાહન ચાલકોના વાહનો પાણીમાં બંધ પડી જવાની સમસ્યા થાય છે। શાળાએ જતા વિદ્યાર્થીઓ પણ આ જ પાણીમાંથી પસાર થઈ શાળાએ જાય છે। રાધનપુર શહેરમાં વહેલી સવારથી જ વરસાદી માહોલ જામ્યો છે, પરંતુ આ દરમિયાન દ્રશ્યો હું તમને બતાવીશ કે નીચાણવાળા જે વિસ્તાર છે ત્યાં પાણી ભરાવાની સમસ્યા સામે આવે છે। આ જે દ્રશ્યો દેખાય છે તે રાધનપુરના મસાલી રોડ વિસ્તારના છે, જ્યાં લગભગ 25થી વધુ સોસાયટીઓ આવે છે અને પાણી ભરાવાના કારણે રહીશોને તેમજ આ હાઈવે ઉપર લગભગ 3 જેટલી શાળાઓ આવેલી છે। વહેલી સવારની આ શાળાઓ હોવાના કારણે શાળાએ જતા વિદ્યાર્થીઓને પણ ક્યાંક હાલાકીનો સામનો કરવો પડી રહ્યો છે। બીજી બાજુ મહત્વની વાત છે કે રાધનપુરના ધારાસભ્ય લવિંગજી ઠાકોરનો નિવાસસ્થાન પણ આ જ રોડ ઉપર આવેલો છે અને બીજી બાજુ નગરપાલિકાના જે પ્રમુખ છે ભાવનાબેન, તેમનો પણ આ વોર્ડ છે। પરંતુ મહત્વની વાત છે કે વર્ષોથી મસાલી રોડ ઉપર પાણી ભરાવાની સમસ્યા છે, તેનો નિકાલ આજ દિન સુધી નગરપાલિકા તંત્ર લાવી ચૂકી નથી। આના ઉપર સોસાયટીઓ આવેલી છે, લગભગ 25 થી 30 સોસાયટીઓ આવેલી છે, 3 શાળાઓ છે, 3 આંગણવાડીઓ છે। તકલીફ તો તમે નજરે નિહાળી રહ્યા છો કે અમારે જેનું વર્ણન કર્યા જેવું નહીં, કેટલી તકલીફ પડી રહી છે અને યાતનાઓ અને તકલીફનો કોઈ પાર નથી। હું સક્ષમ છું, મારું બાળક રિક્ષામાં જાય છે, મારી પાડોશીનું બાળક રિક્ષામાં જાય છે, પણ અહીંયા એવો મધ્યમ વર્ગ વસવાટ કરે છે કે દરેકના બાળકોને આ કીચડમાં ઝાલીને જવા માટે મજબૂર છે। ગટર ઊંચી છે, વાત તમારી સાચી છે। આમાં ગટર જે રહી એ આ વરસાદી પાણીના નિકાલ માટેની ગટર હતી, પણ જે તે વખતે લોકોએ આજથી 5 વર્ષ પહેલા ગટરમાં કનેક્શનો આપ્યા તો એના વિરુદ્ધ અધિકારીઓએ કેમ ઓપ્શન ના લીધો કે આ વરસાદી નિકાલનું પાણી છે ને આમાં વરસાદનું જ પાણી જશે તો રેગ્યુલર પાણી નહીં જાય। તો રેગ્યુલર પાણી જવા માટે એમણે કોઈ સુવિધા નથી આપી, એના લીધે લોકોએ આમાં કનેક્શન આપ્યા છે અને એ કાયમીના નિકાલ માટેનું કોઈ સોલ્યુશન આવતું નથી। રહીશોને પારાવાર મુશ્કેલી પડી રહી છે। સ્થાનિકો જણાવી રહ્યા છે કે માત્ર સામાન્ય વરસાદ નહીં, પરંતુ એક વરસાદ જ્યારે વિરામ લે છે તો પણ એક મહિના સુધી આ પાણી ભર્યો રહે છે, પરંતુ આનો નિકાલ આજ દિન સુધી પાલિકા તંત્ર લાવી શકી નથી। બીજી બાજુ ધારાસભ્યનું નિવાસસ્થાન પણ અહીંયા છે, નગરપાલિકાના પ્રમુખના પણ આ વોર્ડ છે, પરંતુ સ્થાનિકોની સમસ્યા હલ કરવા નગરપાલિકા તંત્ર ક્યાંક વામણું સાબિત થયું છે તેવા દ્રશ્યો હાલ સર્જાયા છે। અશરફ ખાન, ન્યૂઝ 18 પાટણ। તો બનાસકાંઠાના જેરડાના ગુલાબસાગર તળાવ સુધી પાણી પહોંચતા ખેડૂતોમાં ખુશી છે। ગુલાબસાગર તળાવ 100 વીઘામાં ફેલાયેલ મોટું તળાવ છે। હાલ વરસાદના કારણે 75% તળાવ ભરાયું છે। તળાવમાં પાણી આવતા આસપાસના 10 કિલોમીટર સુધી પાણીના તળ ઉપર આવશે। ગુલાબસાગર તળાવ ભરાય તો ખેડૂતોને આવનાર સમયમાં મોટો ફાયદો થશે। બનાસકાંઠાના લાખણીમાં ભારે વરસાદને પગલે રસ્તા ઉપર વરસાદી પાણી ભરાઈ ગયા છે। તમે જોઈ શકો છો, લાખણીથી ગેડા જતા રોડ પર ભારે વરસાદને પગલે નદીની જેમ પાણી ભરાયેલા છે। શનિવારના દિવસે ગેડા હનુમાન મંદિરે ભક્તો મોટી સંખ્યામાં દર્શનાર્થે આવે છે। વરસાદી પાણી રસ્તા પર ભરાતા ભક્તો મુશ્કેલીમાં મુકાયા। પાણીના નિકાલની કોઈ વ્યવસ્થા ન હોવાને કારણે દર ચોમાસામાં નદીના પાણીની જેમ રસ્તા ઉપર પાણી ભરાઈ જાય છે। વહેલી સવારથી લાખણી વિસ્તારમાં પડેલા ભારે વરસાદને પગલે લાખણીથી ગેડા રસ્તો બંધ થવાની શક્યતા છે। તો બનાસકાંઠા જિલ્લાના દિયોદર વિસ્તારમાં ગત મોડી રાત્રિથી ધોધમાર વરસાદ થયો। દિયોદર વિસ્તારમાં ભારે વરસાદના પગલે અનેક વિસ્તારોમાં વરસાદી પાણી ભરાયા। દિયોદરના બજારમાં પણ વરસાદી પાણી ભરાતા વાહન ચાલકો મુશ્કેલીમાં મુકાયા। વિરામ બાદ વરસાદ થતા લોકોએ ઠંડકનો અનુભવ કર્યો। સારા વરસાદથી ખેડૂતોમાં પણ ખુશીની લહેર છે। તો બનાસકાંઠાના ધાનેરા ડીસા હાઈવે પર વરસાદી પાણી ભરાયા। જેરડા ટેટોડા વચ્ચે 1 ફૂટ જેટલા પાણી ભરાયા। ધાનેરા ડીસાને જોડતો મુખ્ય હાઈવે છે, જ્યાં હજારો વાહનોની અવરજવર થાય છે। હાઈવે પર પાણી ભરાતા વાહન ચાલકો ત્રાહિમામ થઈ ગયા છે। અનેક 2 વ્હીલર અહીંયા પાણીમાં બંધ પડી જાય છે। વર્ષોથી ધાનેરા ડીસા હાઈવે પર વરસાદી પાણી ભરાવાની સમસ્યા યથાવત રહે છે। તો બનાસકાંઠામાં ભારે વરસાદથી રસ્તાઓ પર પાણી ભરાયા। નીચાણવાળા વિસ્તારોમાં સમસ્યા સર્જાઈ છે। ડીસાના કંસારી ગામે વરસાદથી પશુપાલકો મુશ્કેલીમાં મુકાયા। રસ્તા ઉપર વરસાદી પાણી ભરાતા ગામનો સંપર્ક તૂટ્યો છે। વહીવટી તંત્રને રજૂઆત છતાં નિકાલની વ્યવસ્થા નહીં થવાથી લોકો રોષે ભરાયા। ગામજનોની તાત્કાલિક પાણી નિકાલ અને નવા રોડની માંગ ચાલી રહી છે। નાના બાળકોને સ્કૂલ કેવી રીતે મિલવાના અને અમે ખૂબ પરિસ્થિતિએ આ રસ્તો કંઈ કરીને સુધારો। અમે બહુ પરિસ્થિતિએ અમે સાહેબ અમે અહીં ચાલી નહીં શકતા। અમે દવાખાને બહુ બીમાર હોય, ગંડા બુઢા તો કેવી રીતે લઈને ચાલવાના? અમારે કોઈ રસ્તો આવવાન કાઢવાનો અમારે કોઈ રસ્તો નહીં અને તમે કોઈ બી કરીને
અમારી વિનંતી સુનો. પાણીનો એટલો પ્રોબ્લેમ છે અહીં ગામજનો સંપર્ક વિહોણા થઈ ગયા છે. ગામ સુધી ખેતરોના લોકો જે છે એ ગામ સુધી સંપર્ક માણી શકતા નથી અને રસ્તામાં એટલું બધું પાણી ભરાયું છે કે ખાડા એટલા બધા પડી ગયા છે, ઝાડવાઓ ઉપર એટલા બધા વધી ગયા છે કે એનો હવે કંઈક નિકાલ લાવો. પ્રજાપતિ નગરમાંથી સ્મશાન સુધી રસ્તો આ રીતે ચાલે છે અને અહીંયા બધો રસ્તો કૂવાનો ચાલે છે, દૂધ ભરાઈ નથી શકતા. અમારે પાણી બાબતે આ નિકાલ આ રસ્તો સારો થવો જોઈએ એ અમારી માંગ છે. અમારે કોઈને ડિલિવરી હોય તો કેવી રીતે લેવાનું, કોઈને તાવ કફ હોય તો કેવી રીતે લેવાનું, કોઈને દૂધ ભરાવાનું હોય તો કેવી રીતે લેવાનું. 10 વર્ષથી હોય એડો રસ્તો હોય, કોઈ બાળ બચ્ચાને નિશાળે ભણવા કે મોકલવાના. વરસાદને લઈ ગામથી ગામને જોડતા રસ્તાઓ બંધ થયા છે. ડીસાના શેરપુરા, યાવરપુરા, લક્ષ્મીપુરા સહિતના વિસ્તારોમાં ભારે વરસાદને લઈ રસ્તાઓ બંધ થઈ ગયા છે. રસ્તા પર નદીની જેમ પાણી વહેતું થયું છે અને વાહન વ્યવહાર ઠપ્પ થયો છે. રસ્તા ઉપર પાણી ભરાઈ જતા પશુપાલકો, ખેડૂતો, વિદ્યાર્થીઓ મુશ્કેલીમાં મુકાયા છે. ડીસાથી અનેક ગામોને જોડતા રસ્તા ઉપર વરસાદી પાણી ભરાતા દર વર્ષે ચોમાસામાં રસ્તાઓ બંધ થઈ જાય છે. રસ્તાઓનું પાણી ખેતરમાં જતા ખેડૂતોને પણ નુકસાન થઈ રહ્યું છે. ડીસા તાલુકાના ગામડાઓમાં વરસાદી પાણીથી ખેતરો નદીમાં ફેરવાઈ ગયા છે. આગળમાં આગાહીકાર રમણીક વામજાએ આગાહી કરી છે. જુલાઈ 19 થી 30 સુધી સૌરાષ્ટ્રમાં વરસાદની સંભાવના. 2 થી 10 ઇંચ જેટલો વરસાદ નોંધાવાની શક્યતા છે. પવનની દિશા ફરવાના કારણે વરસાદી વાતાવરણનું અનુમાન છે. જામનગર જિલ્લામાં વધુ વરસાદ થવાની સંભાવના છે. ગાજવીજ સાથે ધોધમાર વરસાદની શક્યતા છે. 19/7 થી 30/7 અંદર 2 થી 10 ઇંચ વરસાદ થશે. એનું કારણ અત્યારે આ નક્ષત્ર રાતે બદલે છે. પટ નક્ષત્ર એનું વાહન છે મોર, અને આ નક્ષત્ર સંજોગી હોવાથી વરસાદ પણ સારા થશે. સમગ્ર સૌરાષ્ટ્ર ખેડૂતો કોઈ પણ ચિંતા કરવી નથી. અત્યારે જે વરસાદ થયો તેની પવનની દિશા બદલાયેલ હોવાથી અને જામનગર જિલ્લામાં કદાચ વરસાદ વધારે થશે એવું મારું પૂર્ણ અનુમાન છે. અને આ વરસાદ ગાજવી સાથે બપોર પછી જેમાં વિરામ બાદ વરસાદ ફરીથી જોર પકડી રહ્યો છે. આગાહીકાર અંબાલાલ પટેલે વરસાદ અંગે આગાહી કરી છે. જુલાઈથી ઓગસ્ટ સુધી મેઘરાજાની ચાલ કેવી રહેશે તેની આગાહી કરી. આજે બુધ વક્રી હોવાથી વરસાદી ઝાપટા પડી શકે. સૂર્યનો પુષ્ય નક્ષત્રમાં પ્રવેશ થવાથી આ વરસાદી પાણી ખેડૂતો માટે સારું પુરવાર થશે. અંબાલાલ પટેલે ઓગસ્ટમાં કેવો વરસાદ રહેશે તેની પણ આગાહી કરી દીધી. 6 થી લઈને 10 ઓગસ્ટ દરમિયાન વરસાદ થશે તો 15 થી 17 ઓગસ્ટ દરમિયાન વરસાદી ઝાપટા પડશે. જન્માષ્ટમી પર તડકા વચ્ચે વરસાદી ઝાપટા પડશે. 19 ઓગસ્ટના રોજ વધુ વરસાદી ઝાપટા થઈ શકે. 23 ઓગસ્ટ પછી પર્વત આકારનો મેઘ ચડે ત્યાં પડે એવી આગાહી પણ કરી. આજે વરસાદી વાતાવરણ બન્યું છે એ લગભગ કોઈ મોટી સિસ્ટમના કારણે બનવામાં નથી, પરંતુ આજ બુધ વક્રી છે ગ્રહોની ફેરફારીના કારણે. અને 20મી તારીખે સૂર્ય પુષ્ય નક્ષત્રમાં જાય છે, એટલે નક્ષત્રની ફેરફારી જે થતી હોય છે તે ગાળાની આસપાસ આવું વાતાવરણ ઘણીવાર બનતું હોય છે. એટલે આ વાતાવરણ જે બનેલ છે એ ગ્રહોની ફેરફારી અને સૂર્યનું પુષ્ય નક્ષત્રમાં જે પ્રવેશ કરવો તે અંગે છે. અને સૂર્ય જ્યારે પુષ્ય નક્ષત્રમાં પ્રવેશ કરે તે ખેડૂતો માટે આ નક્ષત્ર સારું ગણાય છે. બીજું મજબૂત વાહન આવી રહ્યું છે. જે દક્ષિણ ચીનમાંથી વાવાઝોડાના અવશેષો બંગાળ ઉપસાગરમાં આવતા તારીખ 23મી જુલાઈથી એક વેલમાર્ક લો પ્રેશર બંગાળ ઉપસાગરમાં બનશે અને તે આગળ વધીને લગભગ છત્તીસગઢના માર્ગમાં થઈને પૂર્વીય મધ્યપ્રદેશના ભાગમાં જશે અને ત્યાંથી ગુજરાતના એડજોઇંગ ભાગોમાં જતાં પૂર્વ ગુજરાતના ભાગોમાં ભારેથી અતિભારે વરસાદ થવાની શક્યતા રહે છે. જેના લીધે પૂર્વીય ઉત્તર ગુજરાતના ભાગો, પૂર્વીય ગુજરાતના ભાગો, પૂર્વીય મધ્યપ્રદેશના ભાગો, સાબરકાંઠાના ભાગો, પંચમહાલના ભાગો, મહીસાગરના ભાગો, આ ભાગોમાંથી કેટલાક ભાગમાંથી ભારેથી અતિભારે વરસાદ થવાની શક્યતા રહે છે. અને 22 થી 24માં ગુજરાતના ઘણા ભાગોમાં પણ હવામાનમાં પડતો આવશે. પરંતુ વરસાદી વહન તો આ તો ઝાપટા સત્તર છે એ તો લગભગ જુલાઈના ચોથા સપ્તાહથી ઓગસ્ટની શરૂઆત સુધીમાં વરસાદ થવાની શક્યતા રહે છે. અને આ વરસાદી પાણી પણ સારું ગણાશે. 6મી થી 10મીમાં વરસાદ થવાની શક્યતા છે. આશ્લેષાનો આ નક્ષત્રનો વરસાદ મોટા ફોરાનો છે. અને ત્યારબાદ ઓગસ્ટમાં જોવા જઈએ તો 15મી ઓગસ્ટ આસપાસ વરસાદ ઝાપટા પડવાની શક્યતા રહે છે.
અને તારીખ 18થી 20 ઓગસ્ટ દરમિયાન વરસાદી ઝાપટા વધુ પડવાની શક્યતા રહે છે અને આ વરસાદી પાણી સારું ગણાશે, કારણ કે 17મી ઓગસ્ટ પછી સૂર્યનો પ્રવેશ સિંહ રાશિ અને મઘા નક્ષત્રમાં પ્રવેશ થતાં આ પાણી કૃષિ પાકો માટે ઘણું સારું હોય છે. 15થી 17માં વરસાદી ઝાપટા પડવાની શક્યતા રહે છે, પરંતુ 15થી 19માં જ્યારે 18-19માં વરસાદી ઝાપટા થોડાક વધુ પડવાની શક્યતા રહે છે. જન્માષ્ટમી ઉપર વરસાદી ઝાપટા પડવાની શક્યતા રહે છે. ઘણી વખત તડકા વચ્ચે વરસાદી ઝાપટું આવી જવાની શક્યતા ગણી શકાય. વડોદરાની વિશ્વામિત્રી નદીમાં કેમિકલયુક્ત પાણી છોડાયું છે. મકરપુરા જીઆઈડીસીની કેટલીક કંપનીઓએ નદીમાં કેમિકલયુક્ત પાણી છોડી દીધું. વિશ્વામિત્રી નદીનું પાણી લાલ કલરનું થઈ ગયું છે. આ તસવીરો તમે પણ જોઈ શકો છો. માજલપુર કોટેશ્વર ગામ તરફથી નદીમાં છોડાયું કેમિકલયુક્ત પાણી. નદીમાં કેમિકલયુક્ત પાણી છોડાતા જીપીસીબીના અધિકારીઓ સ્થળ પર પહોંચ્યા. મકરપુરા જીઆઈડીસીમાં કઈ કંપનીએ કેમિકલયુક્ત પાણી છોડ્યું તેની તપાસ શરૂ થઈ ચૂકી છે. વધુ માહિતી મેળવી ફોનલાઈન પર જોડાયા છે સંવાદદાતા વડોદરાથી હાર્દિક દીક્ષિત. હાર્દિક, આ કઈ એવી કંપનીઓ છે જે આ પ્રકારે દૂષિત પાણી છોડી રહી છે નદીમાં? બિલકુલથી પંકજ, જો વડોદરા શહેરની વાત કરીએ તો વિશ્વામિત્રી નદી વડોદરા શહેરના મધ્યમાંથી પસાર થાય છે અને એમાં આ કેમિકલ યુક્ત પાણી છોડાતા ભારે હોબાળો મચ્યો હતો, જેના પગલે ગુજરાત પોલ્યુશન કંટ્રોલ બોર્ડની ટીમ જે છે તે સવારથી જ તપાસમાં જોતરાઈ હતી. પ્રાથમિક તપાસમાં એવી માહિતી સામે આવી હતી કે મકરપુરા જીઆઈડીસીમાં આવેલી કોઈ એક કંપની છે જેમાંથી આ કેમિકલ છોડવામાં આવ્યું છે. ત્યારે જે જીપીસીબી છે તેની તપાસમાં રેક્સટોન નામની જે કંપની છે તેમના દ્વારા આ જે કેમિકલ યુક્ત પાણી જે છે તે છોડવામાં આવ્યું હોવાની માહિતી જે છે તે સામે આવી રહી છે. મિની નદીમાં કેમિકલ વેસ્ટ છોડનાર 3 યુનિટે જીપીસીબી દ્વારા એક ક્લોઝર નોટિસ છે તે ફટકારવામાં આવી છે અને તેમના વિરુદ્ધ જે છે તે કાયદેસરની કાર્યવાહી હાથ ધરવામાં આવી છે. પંકજ. જી હાર્દિક, આભાર માહિતી આપવા માટે.